ગુજરાત સરકારશ્રીએ વ્યાજખોરોના વિરુદ્ધમાં અભિયાન છેડેલું છે. એના અંતર્ગત આજે જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ સામાન્ય જનતા વ્યાજખોરીના ચક્કરમાં ના આવે અને જો એમને કોઈ નાણાંની જરૂરિયાત હોય તો સરકારની જે સ્કીમો છે બેંક દ્વારા કે સરકારની બીજી સ્કીમો દ્વારા જે સરળતાથી લોન મળે છે એ લોન મેળવે અને વ્યાજખોરોની ચક્કરમાં નહીં આવે. અને જો સમાજમાં આવા વ્યાજખોરો દ્વારા કોઈ આવી રીતે ચૂસણખોરી કરવામાં આવતી હોય તો એ વ્યાજખોરોના વિરુદ્ધમાં નિર્ભય રીતે ફરિયાદ આપવા માટે આગળ આવે. એના માટે અમે આજે ભરૂચ જિલ્લા અને ભરૂચ શહેરમાંથી લોકોને બોલાવીને એમને જાગૃત કરેલા અને લોકોને અપીલ પણ એવી કરવામાં આવેલી છે કે વ્યાજખોરોની ચુંગાલમાં ખોટી રીતે ફસાય નહીં અને જો એમને નાણાંની જરૂરિયાત આકસ્મિક રીતે જણાય તો સરકાર શ્રી દ્વારા જુદી જુદી સ્કીમો સસ્તા દરે સસ્તા વ્યાજે લોનો મળે એના માટે બેંક દ્વારા અને સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા લોન આપવામાં આવે છે. એની અમે આજે માહિતી આપેલી અને વ્યાજખોરીના ચુંગાલમાં નહીં ફસાય આમ જનતા એના માટે અપીલ કરેલી છે. પણ કેટલાક લોકોને આની જાણકારી નથી. એટલા માટે તમે અવેર થાઓ કે તમે ખોટી રીતે વ્યાજખોરીના ચુંગાલમાં ફસાઓ તો તમે પોલીસનું રક્ષણ કઈ રીતે મેળવી શકો છો, કાયદાકીય મદદ કઈ રીતે મેળવી શકો છો, એની જાણકારી માટે આ એક સેમિનારનું આયોજન આપણે કર્યું. તો સૌપ્રથમ તો કોઈએ પણ જરૂરિયાતના સંજોગોમાં વ્યાજખોરોના ચક્કરમાં નહીં આવવું એની અમારી એક તો પ્રાથમિક તમને સમજ કરવાની છે. પ્રાથમિક સમજ એટલા માટે કરવાની છે કે વ્યાજખોરો સિવાય પણ તમારે કોઈ આકસ્મિક જરૂરિયાત, નાણાકીય જરૂરિયાત આવી ગઈ, કોઈ આકસ્મિક ધંધામાં એવી કોઈ નુકસાન આવી ગયું, પૈસાની જરૂર પડી ગઈ, કોઈ દવાખાનું એવું આવી ગયું, ઇમરજન્સી કે બીમારી આવી ગઈ અને પૈસાની જરૂર પડી ગઈ, તો આપણે તાત્કાલિક પૈસા લેવા માટે કોઈ સાહુકાર હોય કે જે વ્યાજે ધિરાણ કરતું હોય જેની પાસે સાહુકારીનું લાયસન્સ પણ ના હોય. અત્યારે હું તમને કહી દઉં કે વ્યાજે પૈસા જેને કોઈને જીવવા હોય તો એના માટે પહેલાં તો સાહુકારીનું લાયસન્સ એના પાસે હોવું જરૂરી છે. અને એ જે લોકો સાહુકારીનું લાયસન્સ ધરાવે છે એ લોકો પણ બેંક વ્યાજે જ તમને નાણાં ધીરી શકે. માસિક 1.5% વધારે વ્યાજ તમારી પાસેથી લઈ ના શકે. તેમ છતાં તમે મજબૂરીના કારણે તમને બીજે ક્યાંયથી પૈસા મળે એવું નહીં દેખાતા તમે તાત્કાલિક પૈસા મેળવવા માટે ગમે તે માણસના જોડે જાઓ છો અને ગમે તે માણસ તમને કંઈક ભાઈ માસિક 5% વ્યાજ લાગશે. માસિક 5% વ્યાજ એટલે આજે શું થયું? કોઈ પણ માણસ કોઈ પણ એવો ધંધો ના કરી શકે કે જેથી માસિક 5% વ્યાજ જેમાંથી માસિક 5% વ્યાજ આવે એટલી કમાણી કરી શકે. આજની તારીખમાં એવો કોઈ ધંધો નથી. માટે આપણી ગુજરાત સરકાર સક્રિય છે. એટલે ગુજરાત સરકાર દરેક જિલ્લાના પોલીસ અધિકારીઓને અને શહેરના પોલીસ અધિકારીઓને પણ ગુજરાત સરકારે આ બાબતે સૂચના કરેલ છે કે સામાન્ય જનતા છે જે વ્યાજખોરીના ચુંગાલમાં ના આવે એના માટે પોલીસે પણ અસરકારક કાર્યવાહી કરવી. અને એના અનુસંધાનમાં આપણા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે અમને સૂચના કરેલી કે ભાઈ આ વ્યાજખોરીના ચક્કરમાં માણસ ના આવે એના માટે સામાન્ય જનતાને જાગૃત કરવી. એવી પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાના આધારે આજે આપણે આ સેમિનારનું આયોજન કરેલું છે. તો આ સેમિનારમાં આપ સર્વે ભરૂચના નાગરિકો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. તમામને હું આવકારું છું. અને આ તબક્કે આપણી વચ્ચે અહીંયા આપણા ભરૂચ જિલ્લાના એસઓજીના પીઆઈ શ્રી ચૌધરી સાહેબ ઉપસ્થિત છે. ભરૂચ જિલ્લાના આ ભરૂચ શહેરના A-B-C ડિવિઝનના પોલીસ અધિકારીઓ પીઆઈસીઓ ગડરિયા સાહેબ, ભરવાડ સાહેબ, કોતરિયા સાહેબ હાજર છે. ભરૂચ તાલુકાના પીઆઈ શ્રી જનકર મેડમ પણ હાજર છે. તો આજના તબક્કે અહીંયા તમે આટલી બધી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો તો આપણે વ્યાજખોરીના સંબંધમાં હું તમને કહીશ કે વ્યાજખોરી કરવી એ ગુનો છે. આપણે આ પ્રકારના બનાવો અમારી સામે આવતા હોય છે ત્યારે અમે જોઈએ છીએ કે આ રીતના પૈસા લેવાથી તમારા ગૃહની પરિસ્થિતિ ઘણી ખરાબ ઊભી થતી હોય છે અને પાછળથી પછી આપણે કોઈ રીતે નુકસાન વેઠવાનો વારો આવે છે. બીજું તમને એ પણ જણાવવાનું છે તમારા
પૈસા લીધા હોય અને તમારી પાસેથી ખોટી રીતે વ્યાજની માંગણી કરવામાં આવતી હોય તો એ આજે પણ અત્યારે પણ તમે એ બાબતની રજૂઆત અમને કરી શકો છો.